રાજકોટ સિવિલ હોસ્પિટલ હીટવેવ સામે સજ્જ 20 બેડનો સ્પેશિયલ વોર્ડ શરૂ. રાજકોટમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પારો વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના વધતા કેસોને પહોંચી વળવા માટે હોસ્પિટલના બિલ્ડિંગ નંબર 10માં 20 બેડનો ખાસ અલાયદો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 5 નિષ્ણાત તબીબો અને 10 નર્સિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે. હોસ્પિટલના અધિક્ષક ડો. મોનાલીબેન માકડિયાના જણાવ્યા મુજબ, ગરમીથી બચવા નાગરિકોએ સવારે 10મી સાંજે 5 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓએ સાવચેતી રાખવી અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જરૂરી છે. જો ઉલટી, ચક્કર કે ગભરામણ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ. અહીંયા છે ને ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વાર્ડ 10માં એક નવો વાર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે. એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડૉક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે. હીટવેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એને માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે. દવાની પૂરતી વ્યવસ્થા છે. જે જરૂરત પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાઓની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે. આપણે 24 કલાક જે અલગ વાર્ડો છે એ તો છે જ. એને સિવાય સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે. એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એને માટે સ્પેશિયલ રાખવામાં આવશે. બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે. પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવેલ છે.